બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે 5 ગામો સંપર્ક વિહોણા બન્યા। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતભરમાં હવામાન વિભાગ દ્વારા છેલ્લા 3-4 દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે, જેના પગલે છેલ્લા 3 દિવસથી સમગ્ર બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે। વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગઢડા, બોટાદ, બરવાળા અને રાણપુર સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અનેક નદી, નાળા અને તળાવ છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। ભારે વરસાદ વરસવાને કારણે બોટાદના બરવાળાની ભીમનાથ ચોકડી પાસે કોઝવેમાં પાણી ભરાયા હતા, જેને લઈ વાહન વ્યવહારની અવરજવર ઠપ થઈ હતી, તેમજ તમામ વ્યવહારો પર માઠી અસર જોવા મળી હતી। અતિભારે વરસાદ પડવાને કારણે પંથકના પીપરિયા, નભોઈ, ભીમનાથ ચોકડી સહિતના 5 ગામો સંપર્ક વિહોણા થયા હતા, તેમજ તમામ પ્રકારનો વ્યવહાર ઠપ થયો હતો। ગ્રામજનોનો સંપર્ક કરવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ને જોડતો અંડરપાસમાં પાણી ભરાતા 5 ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તેમજ તમામ પ્રકારનો વાહન વ્યવહાર ઠપ થયો હતો। હાલ સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને કારણે 5 ગામ સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અનેક નદી નાળા છલકાયા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના બરવાળાના ભીમનાથ ચોકડી પાસે કોઝવેમાં પાણી ભરાવાને કારણે તમામ પ્રકારનો વ્યવહાર ઠપ થતાની સાથે જ તાલુકાના ભીમનાથ ચોકડી, પીપરિયા, નભોઈ ચોકી સહિતના 5 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવવાના દ્રશ્યો સામે આવ્યા હતા। તેની સાથે જ બોટાદ જિલ્લાના સુખભાદર ડેમ, કાળોભાર ડેમ, લીંબાળી ડેમ, ઇતરિયા ડેમ સહિતના ડેમો છલકાવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે 5 ગામો સંપર્ક વિહોણા બન્યાનું સામે આવ્યું હતું। ગુજરાતભરમાં હવામાન વિભાગ દ્વારા છેલ્લા 3-4 દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે, જેના પગલે છેલ્લા 3 દિવસથી સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે જોરદાર મુશળધાર વરસાદ વરસી રહેવાને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીથી છલકાયા હતા, જેને લઈ વાહન ચાલકો, રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને લઈ વાહન વ્યવહાર ઠપ થતાની સાથે જ 5 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા હોવાનું સામે આવ્યું હતું। હાલ તો બરવાળા પંથકના આવેલા 5 ગામો છે, પીપરિયા, નભોઈ, ભીમનાથ ચોકડી સહિતના 5 ગામો સંપર્ક વિહોણા બન્યા હોવાનું સામે આવ્યું હતું।